ईश्वर महादेव की जय। नरेश्वरी मात की जय। अमीर भारती महाराज की जय। सद्गुरु देव की जय। सनातन धर्म की जय। नमः पार्वती हर हर महादेव। सज्जनो અને બહેનો, રામાયણને માધ્યમ બનાવીને ધર્મ ચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. રામાયણ છે એ મહાકાવ્ય છે, એટલે સાહિત્યનો ગ્રંથ છે. એને તમે વિશુદ્ધ ઇતિહાસ નહીં સમજવાના. ઘણા લોકો ક્યાં ભૂલ કરતા હોય છે કે રામાયણને વિશુદ્ધ ઇતિહાસ માની લે છે. 300 જેટલી રામાયણો ભારતમાં છે અને દરેક રામાયણમાં કંઈનું કંઈ જુદું જુદું. હું જે આ વાત તમને કરી રહ્યો છું વાલ્મીકી રામાયણમાં નથી, પણ તુલસીદાસજી છે એમણે આ કામદહનની ચર્ચા મૂકી, કારણ કે એમને આગળ પોતાનું કામ કરાવવું છે. એક બીજી વાત છે, રામાયણ છે પરિવારનો ગ્રંથ છે અને પરિવારમાં સૌથી વધારે મહત્વની વસ્તુ હોય તો પતિ પત્ની છે. અને પતિ પત્નીના જીવનમાં સૌથી વધુ મહત્વનું તત્વ કોઈ હોય તો લગ્ન છે. એટલે રામાયણમાં 2 લગ્નો છે. શિવજીનું લગ્ન છે અને ભગવાન રામનું પણ રામનું લગ્ન કરતા પહેલા તુલસીદાસજી શિવજીના લગ્ન કરાવે છે અને બહુ ધૂમધામથી કરાવે છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, લગ્ન જીવન છે એના 4 મોટા દુશ્મનો છે. યાદ રાખવા તો રાખી લેજો, 4 મોટા દુશ્મનો છે. સૌથી પહેલો દુશ્મન તો કજોડું છે. જો કજોડું થયું ખલાસ આઈ બન્યું, અને સજોડું થવું તો બહુ દુર્લભ વસ્તુ છે. કેટલા પુણ્ય કર્યા હોય, કેટલા દેવોની ઉપાસના કરી હોય ત્યારે સારી પત્ની મળે, સારો પતિ મળે ને સજોડું બને, ધન્ય થઈ જાય. પણ મોટા ભાગે તો લોકો કજોડા જ હોય છે. ઘણા વર્ષો પહેલાં હું જાંબિયામાં રહું અને જાંબિયામાં પ્રવચનો ચાલે, ત્યાં મહિલા મંડળ બધું મળવા આવ્યું. મહિલા મંડળ, હવે તમે પરદેશ જાઓ એટલે એમના કપડાં બપડા બધા જુદું જ પડી આવે. તમારા જુદા પડે ને એમના જુદા પડે. બધા ઠાઠ માઠથી, મોટા ભાગે સુરતી પટેલો. પછી બેઠા, ચર્ચા ચાલી. ચર્ચા ચાલતા મારાથી કઈ વાત નીકળી ગઈ કે આ લગ્ન જીવન છે એમાં બહુ તો 40-50% જ સફળ થતા હોય છે, બાકી 40-50% તો નિષ્ફળ જતા હોય છે. એટલે એક બેને કહ્યું, ના હો સ્વામીજી, એવું નથી. તમે તમારું શું માનવું છે?
મને કે 90% નિષ્ફળ, 90% નિષ્ફળ. એટલે વળી એક બીજી બેન હતી ને, એને કહ્યું કે 99% નિષ્ફળ. 99%? આ તો કે તમાચો મારીને ગાલ લાલ રાખવાનો, ખાનદાન હોય બહાર કોઈને ખબર પડવા ના દે, બાકી અંદર જઈને જુઓ તો બધી નિષ્ફળતા નિષ્ફળતા નિષ્ફળતા. પરદેશમાં શું છે? નિષ્ફળતાને દૂર કરે, મિયાઈ તલાક કરીને દૂર કરે. આપણે તો પડ્યું પનારું પાર પાડવાનું. પણ આ જે કજોડા છે, મારી દૃષ્ટિએ એના 4 ભેદ છે, યાદ રાખજો. સૌથી પહેલું કજોડું શરીરનું છે. એક બહુ ઊંચો હોય ને એક ઠીક નહીં હોય. આવું હોય છે, આવું હોય છે. પેલો 7 ફૂટનો, આ 4 ફૂટની. અમારા એક ઓળખીતા એવા હતા, બહુ સારું દાંપત્ય. બે શરીરમાં બહુ ભેદ, પણ દાંપત્ય એટલે એટલું સરસ દાંપત્ય. અને એ દાંપત્યના કારણમાં પેલી સ્ત્રી કારણ, જ્યારે જુઓ ત્યારે સ્ત્રીને એની માં કહીને બોલાવે. એની માં એટલે છોકરાની માં, નામ દઈને ના બોલાવે, જૂનો જમાનો. પણ આ એની માં છે ને, એનો એક જ સિદ્ધાંત, જે કે આયા કદી ના પાડવી. બહુ સુખી, બહુ. બે દેવ થઈ ગયા, બે દેવ થઈ ગયો. હવે એક બીજું દાંપત્ય હતું, પત્ની જુઓ તો આવી ચાલ્યો, હાથી જેવી, અને પેલો પુરુષ જુઓ તો હરેકડું આવ દુબળો પાતળો. બહુ સારું દાંપત્ય ચાલ્યું. મારી સાથે 2 યાત્રા આવેલા. અમે યાત્રા કરતા પ્રયાગરાજ પહોંચ્યા, અને પ્રયાગરાજમાં નાવડામાં બેસી આગળ સ્નાન કરવા ગયા. એમાં પેલી બેન છે ને, એનો પગ કાંપમાં ખુશી ગયો. એટલે એને બૂમ પાડી, બચાવો 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 બચાવો. એમના ઘરવાળા હતા ને, એ બિચારા ગયા. હવે એનું વજન ક્યાં નાનું વજન, તને ખોચાડી દેશે, તને ખૂંચવાડી દેશે. બહાર કાઢી એને. બેયનું દાંપત્ય બહુ સારું. એટલે ઘણી વાર એવું બને, એક કાળું મેસ હોય ને એક ગોરું ચંદ્રમા જેવું હોય. બેયનો કલર મળતો ના હોય, પણ તોય સારું જામે. એવા જામેલા મેં જોયા છે. એટલે જે કજોડું છે, એ શરીરનું કજોડું બહુ દુઃખદાયી નથી. શરીરનું કજોડું મળ્યું હોય, અને થોડી સમજણ શક્તિ હોય, સહન શક્તિ હોય, તો સારી પ્રેમ હોવો જોઈએ અને વફાદારી હોવી જોઈએ. આ 2 ગુણ હોય તો આ કજોડું પાર થઈ જાય. બીજું કજોડું જે છે ને, એ વૈચારિક કજોડું છે. વૈચારિક કજોડું એવું છે કે આ પૂર્વ દિશામાં જાય છે અને પેલી પશ્ચિમ દિશામાં જાય છે. બેયના વિચારો હાવ જુદા છે. એટલે આપણે ત્યાં કહ્યું છે, વિચારો જુઓ પહેલા. અને વિચારો છે એ તો ક્યારે ખબર પડે? નિવડે ખબર પડે. માણસની ખબર રાતોરાત પડે? નિવડે પડે. નિવડવામાં ખબર પડે કે વિચારો મળતા છે તો બસ બરાબર છે. વિચારો મળતા ના હોય અને છતાંય લેટકો કરતા હોય તોય ચાલે. ચાલ તું તારા વિચાર, મારા વિચાર. એવા ઘણા હોય છે. વિચારો જુદા હોય. એક સામ્યવાદી હોય, એક કોંગ્રેસી હોય, એક ભાજપી હોય, એક બીજો હોય. બરાબર હોની રીતે
આ કજોડું ચાલે. મજા ના આવે જીવનમાં. અહીંયા યાદ રાખો, કોઈ પણ પ્રકારનું કજોડું હોય એ એટલા અંશમાં તો તમને દુઃખી કરવાનું જ. કેટલાક કજોડા ઉંમરના હોય. પેલો 70 વર્ષનો હોય ને આ 25 વર્ષની હોય, એવું હોય. હો, મેં જોયું છે. પહેલાં એવું આપતા, કન્યાઓ આપતા. જ્યાં જાય ને ત્યાં તમારી દીકરી છે કે ના મારી ઘરવાળી છે, લાગે છે દીકરી જેવી. પહેલાં છતાં પૈસાદાર માણસો ગમે એવી કન્યા મળી રહેતી. પણ સૌથી વધુમાં વધુ જે દુઃખદાયી કજોડું છે ને એ આદર્શોનો છે. આદર્શો જુદા છે. પેલાનો આદર્શ જુદો છે, આનો આદર્શ જુદો છે. હવે સાથે જ અને બે આદર્શવાદી છે. આ પાર પાડવું કેવી રીતે? એટલે દુર્ગા સપ્તસતીમાં માતાજીને પ્રાર્થના કરી છે, પત્નીમ મનોરમામ દેહી. હે માં, મને મન રમી જાય એવી સુંદર પત્ની આપ. કેવી? મનોવૃત્તાનુસારિણી. મારું જે વ્રત છે એ વ્રતના ડગલે ડગલે ચાલનાર. આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપો. મનોવૃત્તાનુસારિણી. મનોવૃત્તાનુસારિણી ક્યારે થાય? પત્ની જ્યારે સમર્પિત થાય ત્યારે. પત્ની સમર્પિત થાય એટલે મનોવૃત્તાનુસારિણી. પણ જો સમર્પિત ના થઈ અને પતિ પ્રત્યાર્પિત ના થયો તો પછી ખલાસ. આખી જિંદગી દુઃખનો પાર નહીં, કજોડા. એટલે મહાદેવ અને પાર્વતી, મહાદેવ અને સતી સજોડું છે કે કજોડું છે? સજોડું છે, કજોડું નથી. સતીએ સમર્પિત થઈ ગઈ હતી અને મરતા મરતા એ સમર્પિત થઈ. ફરીને આ જ પતિ મને મળવો છે. અને પાર્વતીએ તો કેટલા વ્રત કર્યા, કેટલા ઉપવાસ કર્યા, કેટલા જપ કર્યા, કેટલા તપ કર્યા, ત્યારે માંડ મહાદેવજી મળ્યા. હવે મહાદેવજીના ગણ વધારે અને બધાને ઉમંગ કે આપણે મહાદેવની ખૂબ સારી જાન કાઢીએ. આ એક વાત યાદ રાખજો, જીવનમાં કેટલાક ઉમળકા હોય છે. રોજ આવતા હોતા એમ ઘોડે ચડવાનો પણ એક ઉમળકો હોય છે. બધાને મળતો નથી અને જેને મળે એને પાર પડતો નથી. એટલે મહાદેવ વૈરાગી છે પણ ગણ વૈરાગી નથી. ખ્યાલ આવે છે? ગણ કે ના, તમે ગમે એટલી ના પાડશો પણ અમારે તો તમારી જાન વાજતે ગાજતે. કોઈએ બેન્ડ ના મગાવ્યું હોય એવું બેન્ડ મગાવીને સામે પર્વતરાજને બતાવી દેવું છે કે અમે કઈ જેવા તેવા નથી. આ જે પ્રસંગો છે એમાંય ખાસ કરીને લગ્ન પ્રસંગો છે. એ લગ્ન પ્રસંગમાં બતાવી દેવાની વૃત્તિ વધારે હોય છે. બતાવી દો, એને બતાવી દો. કન્યાને વરના હાથે કઈ લેવા દેવાની. એટલે આ ગણ એટલા ભેગા થયા. હવે આ ગણ કોણ છે? યક્ષ, રક્ષ, ગાંધર્વ, કિન્નર, ભૂત, પ્રેત, પિશાચ. કઈ ટોળા. કોઈને માથું નથી, કોઈને હાથ નથી, કોઈને પગ નથી અને કૂદાકૂદ કરે છે. બધા કૂદાકૂદ કરે છે. હવે આવી જાન કોઈના ત્યાં આવી હોય એની શું દશા થાય?
તમારે ત્યાં જાન આવે અને મૂર્તિ અહીંયા આખા શરીરે ભસ્મ લગાવી હોય, અહીં નાગ વિંછળ્યો હોય, મીછી હોય અને કંઈક ભયંકર રૂપ દેખાતું હોય, કેવું લાગે? અરે કોણ આવ્યું? અરે કે આ ખબર નથી, આપણા પર્વતરાજની દીકરી પાર્વતીનો વરરાજા. આવો વરરાજા! આખી દુનિયામાં એમને બીજો કોઈ વર મળ્યો જ નહીં. આખી દુનિયામાં કોઈ વર બીજો મળ્યો જ નહીં. લોકો આવી ટીકા કરે, આવી ટીકા કરે. પણ આ ગોઠવેલું કોણે? નારદે. એક વાત યાદ રાખજો, નારદ બધે ગોઠવવા જતા રહ્યો અને પછી મેનાને ખબર પડી. મેનાએ તો નારદને મણની ગાળો દેવા માંડી. નારદનું મેં શું બગાડ્યું હતું કે મારી દીકરીને આવા મૂર્તિયા હાથે પરણાવવાની ગોઠવણ કરી દીધી, મણની દીધી. એક વાત તમને કહું ખાસ, બને ત્યાં સુધી લગ્ન ગોઠવવાની પંચાયતમાં પડવું નહીં. એનું એક કારણ છે, સફળ થાય તો તમને કોઈ યાદે ના કરે, અને જો કામ બગડ્યું, મારે તો નહોતું કરવું, આને ગોઠવ્યું બધું. એટલે એમાં યશ મળવાના ચાન્સ બહુ ઓછા હોય. પણ કેટલાકની પ્રકૃતિ જ હોય છે, પ્રકૃતિ આવા જ કામ ખોરતા હોય છે. આખા ગામમાં કોઈનું છૂટું કરવું, કોઈનું જોડાવવું, એ નવરા બેઠા બેઠા આ જ ધંધો કરતા હોય. અને ઠેઠ સુરત સુધી એમનો ગજવાયો, ડાંગ જિલ્લામાં. ચિંતા ના કરો ને, કન્યા જોવે છે ને, લાવી આપો. એટલે આ બધા ગાજતે વાજતે ગામમાં તો કૌતુક થઈ ગયું. ઘણી વાર એવું બને હો, ઘણી જાનો આવે તો કૌતુક જેવું થઈ જાય. અને પછી તો દરવાજે જઈને જાન ઊભી રહે એટલે મેનાને કહ્યું, વરરાજાને પૂંખવો પડે ને. પૂંખવાનો અર્થ છે સ્વીકાર. કન્યાની માં વરરાજાને પૂંખે છે, એનો અર્થ થાય છે કે આ વરરાજાનો સ્વીકાર કરું છું. અને ના પૂંખે અને પાછા કાઢે તો અસ્વીકાર. એટલે લોકોના દબાણથી ધકેલાતી મેના ગઈ અને મહાદેવના કપાળમાં ચાંદલો નાગે. આમ કોમળ અમારે બેભાન થઈ લડી પડી હોય, કરવું શું? આ કોઈ વાસ્તવિક કથા નથી. આ તો મહાકાવ્યનો હાસ્ય રસ છે. તમારે મહાકાવ્ય બનાવવું હોય તો એમાં બધા રસ મૂકવા પડે. એમાં હાસ્ય રસે મૂકવો પડે, વીર રસે મૂકવો પડે, બધા રસો એમાં મૂકો. ત્યારે એકલું મીઠું નાખવાથી દાળ હારી ના થાય. એમાં હળદરે જોઈએ, મરચું જોઈએ, બધું આંબલીએ જોઈએ. આ મહાકાવ્ય છે. અને મહાકાવ્યમાં જગ્યા ઉપર બધા રસ મૂકવા પડે તો જ લોકોને રસ પડે. પેલા ડાયરો કરનારા આવે 10-11 વાગે ચાલુ કરે, 4 વાગ્યા સુધી કોઈ ઉઠવાનું નામ ના લે. કારણ બધા રસ મૂકે એની વાણીમાં. બધા નહીં તો ધૂળ કકેરી
બધા ઉઠવા માંડે. એટલે આવી રીતે જેમ તેમ કરીને શિવ અને પાર્વતીના લગ્ન થયા. પાર્વતીને ખબર છે આ એ જ છે જેના માટે હું તપ કરું છું, એ જ છે, બીજા કોઈ નથી. મારે આવા જ જોઈએ છે, મારે આવા જ જોઈએ છે. પછી ધજાને વિદાય કરી પાર્વતીએ કહ્યું કે હવે આપણે કયા ફ્લેટમાં રહેવા જવાનું છે? શિવજીએ કહ્યું કે હું તને એવા ફ્લેટમાં લઈ જાઉં, એવા ફ્લેટમાં લઈ જાઉં ચારેય તરફથી હવા આવતી હોય, ગરમી લાગે જ નહીં, પંખાની જરૂર જ નહીં, અને કોઈ પડોશી નહીં, કોઈ પડોશીનું દુઃખ નહીં. તો કે બહુ સારું. અને સ્મશાનમાં લાવીને ઊભા કરી દીધા. હા કે આ આપણો ફ્લેટ છે. પાર્વતીએ કે હું અહીં રહીશ, અહીં રહીશ. અને પાર્વતી ત્યાં રહ્યા. એટલે દુર્ગા બન્યા, એટલે દુર્ગા બન્યા. જો એ વિષય આવા ફ્લેટમાં પહેલા બતાવો તો ને, તો એ દુર્ગાના, અંબિકાના બન્યા હોત, દુર્ગાના બન્યા હોત. પછી તો બધી ઘણી વાત છે, પણ હવે એક મુદ્દાની વાત જરા તને અઘરી લાગે એવી થોડી તમને કહી દઉં. આ કોઈ ઇતિહાસ નથી ત્યારે છે શું? બુદ્ધિ લગાવજો, બુદ્ધિ લગાવજો. બે અનાદિ તત્વ છે વૈદિક પરંપરા, બે અનાદિ તત્વો. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. અર્જુન, મારી બે પ્રકૃતિઓ છે, બે, અને એ અનાદિ છે. એકનું નામ છે શિવ અને બીજાનું નામ છે શક્તિ. પુરુષ અને પ્રકૃતિ. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થવાની હોય છે ત્યારે આ જે પ્રકૃતિ છે એના ત્રણેય ગુણો સરખા થઈ જાય. સત્વ, રજ, તમ, ત્રણેય ગુણો સરખા થઈ જાય. ત્રણેય ગુણો જ્યારે સરખા થઈ જાય દલ થઈ જવાય. દલ, આ ખાસ યાદ રાખજો. કોઈ આયુર્વેદનો વૈદ હોય ને પૂછજો, માણસને સન્નિપાત ક્યારે થાય? સન્નિપાત સમજો છો? લવરી કરે, બગ આમ બગ 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 કરે મરવાના ટાઈમે. જ્યારે એના ત્રણેય ગુણો સરખા થઈ જાય ત્યારે. એટલે ત્રણેય ગુણો કદી સરખા ના હોવા જોઈએ. કાં તો સત્વ વધારે હોય, રજો વધારે હોય, તમામ વધારે હોય, ઓછા વધતા હોય. ત્રણેય ગુણ સરખા થયા નહીં, સન્નિપાત થયો. એટલે આમાંથી બીજું રાજકારણ સમજો. પ્રજાને કદી પણ સમાન ના બનાવી શકાય. આખી પ્રજાને તમે એક સમાન બનાવી શકો જ નહીં. એમાં ઊંચા નીચા રહેવાના ને. રશિયામાં મેં જોયા, ચાઇનામાં જોયા. આજે તો ચાઇનામાં એટલા અબજોપતિ થયા છે, પહેલાં નહોતા, હવે થયા. અને આ હિમાલયના શિખરો જેમ ઊંચા નીચા હોય એમ સમાજમાં પણ બધા ઊંચા નીચા રહેવા. કઈ રીતે? નાત જાતથી નથી કહેતો, એવું ના સમજતા. કોઈ પૈસેથી ઊંચો છે તો હવે આપણે એમ માનીએ આખા દેશને અંબાણી બનાવી દો, બનાવી શકાય? આખા દેશને અદાણી બનાવી ના શકાય. આખા દેશને મજૂર બનાવી શકાય. આખા દેશને રશિયાએ બનાવ્યા, ચાઇનાએ બનાવ્યા. ચાઇનામાં એક જગ્યા અમે જોવા ગયેલા, ત્યાં મને કહ્યું પહેલો જે મજૂર છે ને
પટ્ટાવાળો લહેંગો, પટ્ટાવાળો સદરો પહેરેલો, ઓળખો છો? મેં કહ્યું ના, એ અહીંનો રાજા હતો એમ કે. ચાઇનાના રાજાને મજૂર બનાવીને આ બાગમાં મજૂરી કામે લગાવ્યો, અને બિચારો કરે છે, નહીં તો મારી નાખે, ના કરો તો મારી નાખે. એ ફેલ ગયો, બધું નિષ્ફળ ગયો. તમારે ત્યાં કેટલાક લોકોનું ઊંચા રહેવાના એની તાકાત એવી છે, એનું સામર્થ્ય એવું છે. કેટલાક લોકોને લાખ પ્રયત્ન કરો તો એ હતા તને ત્યાં રહેવાના. ઊંચા ના આવે તે ના આવે. અમેરિકામાં છે ને રેડ ઇન્ડિયનોના કેટલાય મથકો છે. જો તમે અમેરિકા ગયા હો કે જવાના હો તો જોજો રેડ ઇન્ડિયનો. અને રેડ ઇન્ડિયનો એ ત્યાંની મૂળ વસ્તી, એ મૂળ વસ્તી. હું જોવા ગયેલો, મને કે ના જવાય, એટલે કે જવાય. તારું નામ શું? તો શિવા. તારું નામ શું? તો રામા. ઓહો, આ તો શિવા, રામા, અમારા નામ બધા આવી ગયા. મૂળમાં એ ભારતમાંથી ફરતા અલાસ્કાથી અમેરિકા પહોંચેલા એની લાંબી કથા છે. આ રેડ ઇન્ડિયનોને કેટલાય યુદ્ધો કરીને અમેરિકનોએ હરાવ્યા, અને આખું અમેરિકા લઈ લીધું એમની પાસે. પછી એમને નિશ્ચિત જગ્યાઓ આપી દીધી, તમે આવી રહો, તમને વર્ષાસન આજે આપે છો. આપણે રાજાઓના વર્ષાસન બંધ કરી દીધા, એમના વર્ષાસન આજે ચાલુ છે. અને વચન આપ્યું એ તોડાય નહીં. વચન એટલે વચન પાળવું જ જોઈએ. પણ આજે પણ જુઓ તો એના એ આખું અમેરિકા ઊંચે આવ્યું. આ રેડ ઇન્ડિયનો ઊંચે કેમ નથી આવતા? એના જીનમાં, એની પ્રકૃતિમાં સામર્થ્ય નથી. આનુવંશિક જે સામર્થ્ય આવવું જોઈએ એની પ્રકૃતિમાં નથી. એટલે દરેક માણસ છે એનું એક આનુવંશિક સામર્થ્ય આવતું હોય છે. એ પ્રમાણે એવું પોતાનો વિકાસ કરતો હોય છે. એટલે ત્રણેય ગુણો કદી સરખા થાય નહીં, અને સરખા થાય તો એને પ્રકૃતિ કહેવાય. પ્રલય પ્રકૃતિ, બસ પ્રલય. હવે કાંઈ નથી. સૂર્ય નથી, ચંદ્ર નથી, નક્ષત્રો નથી, તારા નથી, આટલો પ્રકાશ નથી. ચારે તરફ અંધારું, માત્ર અંધારું. આ જે ઘોર અંધારું છે એ જ મહાકાળી છે. આપણે જેને મહાકાળકા કહીએ છીએ ને, એ જ આ મહાકાળી છે. એ મહાકાળીમાં જ્યારે વિક્ષોભ થાય, તૃતીય નેત્ર ખોલ્યું, વિક્ષેપ થયો, હલચલ થઈ, હવે આ ગુણો ઓછા વધતા થવા લાગ્યા, વધઘટ થવા લાગી. ગુણોમાં વધઘટ થવા લાગી એટલે સૃષ્ટિની રચના થઈ. એટલે સતી છે એનું બીજું રૂપ થયું પાર્વતી. પાર્વતીને બે દીકરા, એક ગણેશ અને એક કાર્તિકેય. બસ અસુરોનો સંહાર કરવા માટે. બધી લાંબી કથા છે, બહુ લાંબી ચર્ચા નીકળી. આ બે દીકરા, અને એના દ્વારા આખી સૃષ્ટિની રચના થાય. એટલે શિવજી છે એ કોઈ ઐતિહાસિક પુરુષ નથી. એ તો પરબ્રહ્મ પરમાત્માનું મૂળ રૂપ છે. પરબ્રહ્મ પરમાત્માનું. અને પ્રકૃતિ છે એ એની શક્તિ માયા છે. પ્રકૃતિ છે એ બેય અભેદ છે. શિવશક્તિ પ્રલયકાળમાં પેલી સતી થઈને રહે છે, નિષ્ક્રિય થઈને, અને ઉત્પત્તિ કાળમાં પાર્વતી થાય છે.
ને પાર્વતી થાય એટલે પછી સૌથી પહેલામાં પહેલા વિચાર કરે કે મારે શું બનાવવું, રચના કરવી છે તો શું રચના કરવી. એને વિચાર કર્યો કે રચના કરવી છે તો શરીરમાંથી મેલ કાઢ્યો બધો, મેલ કાઢીને એક પૂતળું બનાવ્યું. પૂતળામાં ફૂંક મારી તે ચાલતું હાલતું ચાલતું થઈ ગયું. એને કંઈક જોવું તો દરવાજે બેસ, હું નાવા બેસું છું, કોઈને આવવા ના દઈશ. આ મર્યાદા છે, યાદ રાખજો. આપણે ત્યાં પ્રાચીન કાળમાં બાથરૂમ નહોતા, એટલે આ સ્ત્રીઓ છે ખાટલો આડો મૂકે, એના ઉપર કંઈક નાખે અને પછી આ બાજુ પથરો બથરો મૂકીને બે લોટા જેમ તેમ નહીં લે. પાણી જ ક્યાં હતું એ સમયે? કોઈ પુરુષ ત્યાં જાય નહીં, આ મર્યાદા છે. અને કોઈ જાય તો એને અનાળી કહેવાય. શરમ નથી આવતી? આ બહેનનો આરો છે, બહેનો નાય છે, અહીં જવાતું હશે? આ મર્યાદા છે. એટલે પૂતળું મૂક્યું અને એને ફૂંક મારીને કહ્યું કોઈને આવવા ના દઈશો. પરદેશમાંથી બહુ શીખવા જેવું. પરદેશમાં કોઈની પ્રાઇવેટ જીવનમાં ડોકીઓ કરે જ નહીં, અને એટલે એમના ઝઘડા ઓછા. આપણે પહેલાં પ્રાઇવેટ જીવનમાં ડોકીઓ કરવાનું. તમારે કેટલા છોકરા છે, કેટલો પગાર મળે, શું છે, આમ છે, તેમ છે, પરણ્યા છો, કુંવારા છો, કે બધી હાથ પેઢીની વાતો પૂછે. બધી પેલા એવું બધું ના પૂછે. એટલે આ પૂતળું બેઠું છે. યોગાનો યોગ એ જ ટાઈમે શિવજી આવ્યા. શિવ પોતે આવ્યા. અંદર નહીં જવાનું, હાથ કર, તું મને રોકનારો કોણ? કાઢ. બેમાં આ ગેટ ઉપર થાય છે ને ચડતા ચડતી, ક્યારે આવી ચડતા ચડતી થતી હશે? અને એ ચડતા ચડતી એટલી હદે વકરી કે શિવજીએ માર્યું ત્રિશુળને કે પેલા ગણેશને માથું કાપી નાખ્યું, પડ્યું મારે. ભાઈ ગયા અંદર જોવે છે તો પેલી પાર્વતી નહીં રહી, સ્નાન કરી રહી છે. અરે 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 તમે અંદર ક્યાંથી આવી ગયા? અરે કે એક છોકરું બેઠું હતું, અનાળી હતું, મને રોકતું હતું, એનું માથું કાપીને આવી ગયું. અરે એ છોકરું તો તમારું હતું, એ કોઈ બીજું છોકરું નહોતું, પણ એ તો તમારો દીકરો હતો. હે, મારો દીકરો હતો? અને મને બહુ દુઃખ થયું. અરે રે, મેં મારા જ દીકરાની હત્યા કરી નાખી. પાછા આવ્યા. પાર્વતી રો કકળ કરે છે, મારો દીકરો મારી નાખ્યો, મારો દીકરો મારી નાખ્યો. શિવજીએ ફરી પાછું ત્રિશુળ ફેંક્યું. કોઈ વનમાં હાથી ચરતો હશે ને એનું માથું કાપ્યું, અને માથું લાવીને આ ગણેશનો જે દળ હતો ને, દળ ઉપર બેહાડી દીધું અને કહ્યું જા, હવે આજથી આ તારા દીકરાની પહેલી પૂજા થશે, પછી મારી પૂજા. કોઈ પણ શુભ કામ હશે તો પહેલામાં પહેલી પૂજા આ તારા દીકરાની થશે. પાર્વતી પ્રસન્ન થઈ ગયા. વાત પૂરી થઈ. વાત પૂરી ના થઈ, વાત શરૂ થઈ ગઈ. હવે સમજવાની જરૂર છે. વાત શરૂ થઈ. જરા વિચાર કરો. પાર્વતીજીના શરીર ઉપર એટલો મેલ હતો, એટલો મેલ હતો, એક આખું પૂતળું બની ગયું. નાતા જ નતા. આખી જિંદગીનો મેલ ભેગો કર્યો, અને આખી જિંદગીનો મેલ ભેગો કરો તો એ પૂતળું તો 5-10 કિલો તો જોવે જ ને. આટલો મેલ આવ્યો ક્યાંથી? એક બીજી વાત છે. હવે એને ફૂંક મારીને કહ્યું તું મારી રક્ષા કર, મારી મર્યાદા. શિવજી આવી ગયા.
હવે શિવજી આવ્યા તો શિવજી તો ત્રિકાલજ્ઞ છે, એમને ખબર નથી કે આ મારો છોકરો છે. લડી પડ્યા તો પછી શિવજીને ત્રિકાલજ્ઞ કોણ કહે છે? લડી પડ્યા તો લડી પડ્યા, ધક્કો મારીને આખો કરવો છે અને અંદર આવવું છે, માથું જ કાપી નાખ્યું. આટલો બધો ગુસ્સો, અને કે ભોળાનાથ ભોળાનાથ ભોળાનાથ, માથું કાપી નાખ્યું. તડપડ તડપડ તડપડ. પાર્વતીએ કહ્યું આ તો તમારો દીકરો. હે કે પછી તો બહુ દુઃખ થયું. ચાલો દુઃખ થયું તો હવે હાથીનો વારો, અને હાથીની ગરદન કાપીને લાયા બેહાડી કહો. એટલે ગણેશ છે ને એને સુંડાળા દેવ કહે છે. હાથીનું મત તમે જરાક તો વિચાર કરો, છોકરોનું ગરદન આવડી હોય ને હાથીની આવડી હોય, એમાં બેહાડાય કેવી રીતે? અને એવી બેહાડવાની શક્તિ હતી તો પછી એનું માથું પડ્યું છે એ જ બેહાડી દેવું હતું, એ જ બેહાડી દેવું હતું. બિચારા પેલા નિર્દોષ હાથીને શું કામ મારે? એટલે એ રીતે આ ગણેશ પહેલો પુત્ર થયો અને એની ઉપાસના શરૂ થઈ. આ ગણેશ શું છે એ તમારે જાણવું હોય, મારું પુસ્તક છે શિવ તત્વ નિર્દેશ. બધી વાત કરી છે પણ છતાંય થોડીક સમજવાની છે, એ કાલે કરશું. રાજેશ્વર દેવ કી જય, નરેશ્વરી કબીર ભારતી મહારાજ કી જય, સદગુરુ સનાતન નમઃ પાર્વતી.